છે ઘટના ઈ ની સંભાવના. ઘટના ઈ ની સંભાવના એટલે એને પીઈ કહેવાય. શું કહેવાય? પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ. અને ઘટના ઈ નહીં, પ્રોબેબિલિટી ઓફ ઈ બાર નથી. આન્સર શું આવશે એનો? 1. શું આવશે? આનો મતલબ આમ થાય, બરાબર છે. પીઈ પ્લસ પીઈ બાર, પીઈ પ્લસ પીઈ બાર કેટલા થશે? હવે આની મદદ તમને ક્વેશ્ચનમાં છે ને ઘણીવાર આવું પણ આવે, પીઈ ઇક્વલ ટુ 1 માઇનસ પીઈ બાર, રાઈટ? પીઈ બાર શોધવું હોય તો 1 માઇનસ પી ઓફ ઈ. ક્લિયર થયું? નેક્સ્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના શું આવે? એને કઈ ઘટના કહેવાય? કઈ ઘટના કહેવાય? અશક્ય ઘટના. અને આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય. ચોક્કસ ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી? અને એને કઈ ઘટના કહેવાય? અશક્ય અને ચોક્કસ. પ્રયોગના તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાનો સંભાવનો સરવાળો કેટલો થાય? બોલો. કાલે આપણે જોયેલું દાખલામાં કે બધા જ પ્રયોગો આપ્યા હોય, બધાની સંભાવના આપી હોય, તો બધાની સંભાવનાનો સરવાળો કેટલો થશે? ક્લિયર બધાને? પછી ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી, તો જો આ વસ્તુ 0 લેસ ધેન ઇક્વલ ટુ પીઈ લેસ ધેન ઇક્વલ ટુ 1, એટલે કે સંભાવના 0 થી મોટી હોય, 1 થી નાની હોય. બીજું, સંભાવના 0 પણ હોય, 0 થી મોટી હોય, 1 થી નાની હોય અને 1 ના બરાબર હોય. હવે 1 થી નાની ને 1 થી મોટી એવું નહીં બોલવાનું, કેવી રીતે પોસિબલ છે? નાની હોય તો નાની જ હોય ને, 1 થી નાની 1 થી મોટી નહીં હોય. એટલે 0 અને 1 ની વચ્ચે આવે અને 0 અને 1 પણ હોઈ શકે છે. તો એના પરથી છે ને ચોથો ક્વેશ્ચન છે, જુઓ ક્વેશ્ચન 4, ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન 4 શું કહે છે? નીચેનામાંથી કઈ વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? એટલે કે આ ઓપ્શન તમને જે આપ્યા છે ને, એમાંથી કયો ઓપ્શન પોસિબલ નથી? જુઓ, સૌથી પહેલા તો આપણો સંભાવનાનો નિયમ શું કહે છે? અંશ નાનો આવે ને છેદ કેવો આવે, એટલે આ સાચું છે. આ નેગેટિવ સંભાવના પોસિબલ. 15% એટલે શું? 15/100. તો અંશ નાનો છેદ મોટો, એટલે આ બી પોસિબલ છે. આ બી શું છે? ને 0.7 એટલે 7/10. તો શું પોસિબલ નથી? -1/1.5. ક્લિયર થયું બધાને? બોલો, આમાં કોઈને કોઈ ક્વેશ્ચન? આ કયો હતો પ્રશ્ન? 4. હવે આપણે વાત કરીએ પ્રશ્ન 5. ક્વેશ્ચન